वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, भगवत कृपा थी श्रीमद् भगवद गीता शांकर भाष्य सहित विचार क्रमानुसार कर्मयोग नामक तृतीय अध्यायना 43મા અંતિમ શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કર્યો. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને 42મા શ્લોકમાં बतावेला क्रम अनुसार आत्मतत्व ज्ञाननो आश्रय लईने संसार विषयनी जे इच्छा जे काम रूपा जे छे एने ए शत्रुओने जही शत्रु एनो त्याग करवानी भगवान श्री कृष्णे बात करी. जही शत्रुम महाबाहो कामरूपम दुरासदम. भगवान श्री कृष्णे अर्जुन ने कहू कि हे अर्जुन, काम रूपम दुरासदम शत्रुम जही. काम एज जेनु रूप छे
ઈચ્છા એ જ જેનું રૂપ છે એવો આ જે સંસાર છે, એ સંસારના પદાર્થની પ્રાપ્તિની ઇહલોક પરલોકની ઈચ્છા જે છે, કામના છે, એ શત્રુ છે. એને તો આત્મતત્વ જ્ઞાનનો આશ્રય લઈ અને એની ઉપર વિજય પ્રાપ્ત કરી દે. આત્મતત્વ જ્ઞાનનો આશ્રય એટલે આત્મતત્વ જ્ઞાનનું સંસાર કરતા વરણ મનુષ્યની સામે ભગવાને આ બે પદાર્થો વરણ માટે પ્રસ્તુત કરેલા છે. એક આલોક પરલોક સહિત સંપૂર્ણ દૃશ્યમાન જે સંસાર છે એનો લાભ, અને બીજો આત્માનો લાભ. આત્મલાભ પ્રત્યે મનુષ્ય ત્યારે જ અભિમુખ થાય છે જ્યારે પ્રથમ લાભ, સંસાર અંતપાતી લાભ જે છે એના પ્રત્યે વૈરાગ્ય થાય. ત્યારે જ આત્મતત્વ જ્ઞાનનો લાભ લેવાની ઉત્કટ જિજ્ઞાસા થાય છે. અન્યથા જેઓ સંસારમાં પડ્યા પાથર્યા રહે છે ને, બોલે એને આત્મતત્વ જ્ઞાન વિશે કોઈ ખબર છે? ગમે એટલું કહો તો એ લેવા માટે પ્રવૃત્ત થશે નહીં થાય, કારણ કે એને ખબર જ નથી. અને એનું કારણ છે કે સંસારનો લાભ જે સજ્જનો એ દૃષ્ટ લાભ છે, દેખાય છે, ઇન્દ્રિયોના વિષયના રૂપમાં એ અનુભવાય છે. આત્માનો લાભ એ છે કે જેના રહેવાથી ઇન્દ્રિયો સંસારનો અનુભવ કરી શકે છે. બેઉ પરસ્પર એક દૂસરેથી વિરુદ્ધ છે. એટલે જે આત્માનું વર્ણન કરે છે એ ત્યારે જ કરે છે જ્યારે એને દૃશ્યમાન સંસાર પ્રત્યે દુઃખ બુદ્ધિ, અનિત્ય બુદ્ધિ થાય તો જ. અન્યથા સંસાર સામે ને સામે રહે છે, પરમાત્મા જે છે એ અધિષ્ઠાન રૂપથી છે. અધિષ્ઠાન દેખાતું, આપણે મકાનમાં બેઠા છીએ, મકાનનો આધાર શું છે? પાયો છે. મકાન દેખાય છે, પાયો દેખાય છે નહીં. અને પાયો ન હોય તો મકાન સ્થિર રહી શકે નહીં. એમ પરમાત્મા જે છે આ સંપૂર્ણ દૃશ્યમાન સંસારનું અધિષ્ઠાન છે, પાયો છે, એટલે આ સંસાર ટકેલો છે. જો એની અંદરથી આત્મ ચૈતન્ય ન રહે તો સંસાર જે છે એ સસલાના શિંગડાની જેમ અત્યધિક અસત થઈ જાય. પરમાત્મા સર્વત્ર સતચિત અને આનંદરૂપથી સભી બધા જ પદાર્થોની અંદર વિદ્યમાન છે, એટલે જ સંસારની સત્તા છે. તો જેની એક સત્તા માત્રથી સંપૂર્ણ સંસાર જે છે એ અજ્ઞાની મૂઢ પામર વ્યક્તિને વર્ણનીય લાગે છે. એ પરમાત્માનું વર્ણન કરવાથી જીવને કોઈ પણ પ્રકારની બહિર ઈચ્છા રહેતી નથી. એટલે કામ રૂપ દુરાસદમ શત્રુને જીતવા માટે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે સંસારની પરીક્ષણ દ્વારા અસત બુદ્ધિ, મિથ્યા બુદ્ધિ, દુઃખ બુદ્ધિ, તો જ મનુષ્ય આત્મતત્વ જ્ઞાન તરફ જે છે એ અભિમુખ થાય છે. અને એનો ઉપાય બતાવ્યો આશ્રય. આના કરતા વધારે દ્રઢ આશ્રય પ્રાપ્ત થાય તો જ જે છે એ સામાન્ય આશ્રયનો જે છે ત્યાગ થઈ શકે. જેમ કે નવું ઘર કરવું હોય જૂના ઘરની જગ્યાએ, તમને ગમતું હોય જૂનું ઘર, પણ તો નવું કરવું હોય તો શું કરવું પડે? તોડવું પડે કે નહીં?
તેમ કે ના મારે તોડવું નથી, મને તો બહુ ગમે છે, તો પછી એના કરતાં જો નવું સારું થશે, નવું બનવાનું છે એના કરતાં સારું થવાનું. એટલે જૂના ઘરની જે મોહ મમતા છે છૂટે તો જ, નહીં તો તેમ કે મારે કરવું જ નથી, એમાં જૂનામાં પડ્યા રહે. એમ પરમાત્માનો લાભ લેવો હોય તો અનાદિકાળથી જીવ જેમાં પડ્યો પાથરો રહે છે, આ સંસાર જે છે એ ઘરનો ત્યાગ કરવો પડે, તો જ પરમાત્માનો લાભ લઈ શકાય છે. બેવ લાભ જે છે એ લઈ શકાતા નથી. એટલે જ સંસારના લાભ તરફ જે છે દુઃખ બુદ્ધિ થાય છે, ત્યારે જ વ્યક્તિ આત્મતત્વ જ્ઞાનનો આશ્રય કરે છે. એટલે સંસાર તરફની અભિલાષાથી મુક્ત થઈ પરમાત્માભિમુખ થવા માટે ભગવાન શ્રી કૃષ્ણે આત્મતત્વ જ્ઞાનનો આશ્રય લેવાનો આ 43મા શ્લોકમાં કહ્યું કે એવમ બુદ્ધે પરમ બુદ્ધ્વા. એવમનો અર્થ જ એ છે, એવમનો અર્થ છે પૂર્વોક્ત વિધયા. એવમ એટલે પૂર્વોક્ત વિધયા, એટલે કે પૂર્વમાં બતાવેલી વિધિ પ્રક્રિયા પ્રમાણે. પૂર્વમાં એટલે કે પૂર્વ શ્લોકમાં, એટલે કે 42મા શ્લોકમાં જે પ્રકારે આત્મતત્વ જ્ઞાનનો આશ્રય લેવાની વિધિ બતાવી એ પ્રમાણે. એવમ પૂર્વમાં શું કહ્યું હતું કે દેહ કરતા ઇન્દ્રિય બળવાન પર છે, પ્રકૃષ્ટ છે. ઇન્દ્રિય કરતા મન પ્રકૃષ્ટ છે, મન કરતા બુદ્ધિ પ્રકૃષ્ટ છે, અને બુદ્ધિ કરતા આત્મા છે પ્રકૃષ્ટ છે, પર છે. તો બધા કરતા પર કોણ છે? આત્મા. એ યુક્તિથી પણ બતાવ્યું. તો બધા કરતા પર શ્રેષ્ઠ એ લેવું જોઈએ કે હલકું લેવું જોઈએ? બોલો. બધા કરતા પર શ્રેષ્ઠ કોણ છે? અને ભગવાન શ્રી કૃષ્ણે યુક્તિપૂર્વક આ વાત બતાવી. તો આ રીતે એવમને આ પ્રકારથી બુદ્ધે આત્માનમ પરમ બુદ્ધ. બુદ્ધિ આત્મા બુદ્ધિ કરતા પણ શ્રેષ્ઠ છે, પર છે. એ બુદ્ધવા એટલે એ જાણ્યા પછી. જાણ્યા પછી જ આ થાય. આત્મા શું છે એને જાણ્યા વગર જે છે એ લાભ લેવાની ઈચ્છા થતી. સામાન્ય મૂઢ જેવો જે છે દેહને જ આત્મા માને છે. કોને માને છે? દેહને આત્મા માને. એટલે દેહને જ આખો દિવસ શણગારવામાં, ખવડાવવા પીવડાવવામાં રહે. પણ આત્મા જે છે એના કરતા, દેહ કરતા ઇન્દ્રિય, ઇન્દ્રિય કરતા મન, મન કરતા બુદ્ધિ, અને બુદ્ધિ કરતા પણ આત્મા મહાન છે, શ્રેષ્ઠ છે. એ રીતે જ્યારે જીવ જાણી જાય છે તો પછી આત્માથી પૂર્વમાં જે બતાવ્યા બુદ્ધિ વગેરે, મન, ઇન્દ્રિય વગેરે જે છે એની અંદર સત્ય બુદ્ધિ, સુખ બુદ્ધિ રહેતી નથી. એટલે પરમ બુદ્ધવા એટલે કે શ્રેષ્ઠ છે એવું જાણ્યા પછી. અને એ સજ્જનો થાય ક્યારે? તો કઈ આત્મના આત્માનમ સંસ્તભ્ય. આત્મના એટલે કે સંસ્કૃત મન દ્વારા સમ્યક પ્રકારથી યુક્તિ પ્રયુક્તિ પ્રમાણે સમાધાન કર્યા પછી પરમ બુદ્ધવા મહાબાહો કામરૂપમ દુરાસદમ શત્રુમ જહી. તો ભગવાન શ્રી કૃષ્ણએ કામ એ જ જેનું રૂપ છે, જે દુરાસદમ છે એવા શત્રુને જીતવા માટે આત્મતત્વ જ્ઞાનનો આશ્રય કરવાનું કહ્યું. કે જે આત્મતત્વ જ્ઞાનનો આશ્રય કરે છે ને એને સંસાર પ્રત્યેના લાભની ઈચ્છા રહેતી નથી. એટલે આત્મતત્વ જ્ઞાન જે છે એનાથી વધારે શ્રેષ્ઠ કોઈ લાભ નથી. એ વાત ભગવાન શંકરાચાર્યજી અનેક જગ્યાએ કહે છે. સમગ્ર શાસ્ત્રો પણ એ જ કહે છે. આત્મલાભાત પરો લાભો નાસ્તિ નાસ્તિ ન કિંચન.
આત્મલાભથી વધારે સંસારમાં કોઈ શ્રેષ્ઠ લાભ નથી એ વાત સમજાય છે. એ જ વ્યક્તિ, જે સજ્જનો એ આત્મજ્ઞાન માટે પ્રયત્નશીલ થાય છે. અને એ જ જે છે એ દુરાસદન, જે કામરૂપી શત્રુ છે, એને છોડવા માટે એ તૈયાર થઈ જાય છે. અને એને માટે જરૂર છે આત્મના આત્માનમ સ્તંભનમ, એટલે સંસ્કૃત મન. સંસ્કૃતે મનસા સમ્યક સમાધાય. સંસ્કૃત મન ક્યારે બને? જ્યારે વ્યક્તિ નિષ્કામ ભાવથી કર્મ કરે ત્યારે. નિષ્કામ ભાવથી કર્મનું ફળ છે સંસ્કૃત મન. એટલે આ નિષ્કામ કર્મ છે ને એ બહિરંગ સાધન છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને અથ કેના પ્રયુક્તો એમ ઇત્યાદિથી જે અર્જુનનો પ્રશ્ન છે, એના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણએ નિષ્કામ કર્મ એ આત્મતત્વ જ્ઞાનનું બહિરંગ સાધન છે એ બતાવી દીધું આમાં. અને એ દ્વારા વ્યક્તિ આત્મતત્વ જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત, જીવતા મુક્ત થઈ શકે છે. સજ્જન, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુને જે સર્વપ્રથમ પ્રશ્ન કર્યો હતો, તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ, એવું કહ્યું હતું. ભગવાન, તમે મને આ ઘોર કર્મની અંદર શા માટે પ્રેરિત કરો છો? જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. કર્મ કરતા જો તમે બુદ્ધિને શ્રેષ્ઠ માનતા હો, તો પછી મને આ ઘોર કર્મ કરવાની શા માટે આજ્ઞા કરો છો? મને પણ બુદ્ધિનો લાભ આપો ને. તો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે નિષ્કામ ભાવથી કર્મના અનુષ્ઠાન કર્યા વગર બુદ્ધિ એટલે કે જ્ઞાનનો લાભ મેળવી શકાતો. એટલે આ અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનના એ પ્રશ્નના ઉત્તરમાં નિષ્કામ કર્મ જે છે એ આત્મતત્વ જ્ઞાનનું બહિરંગ સાધન છે. એટલે નિષ્કામ કર્મ એ અવશ્ય અનુષ્ઠેય છે. એ અનેક પ્રકારથી ભગવાન શ્રી કૃષ્ણએ સ્પષ્ટ કરી દીધું. ઓમ ઇતિ શ્રીમદ્ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે કર્મયોગો નામ તૃતીયોધ્યાય. આ રીતે અંતમાં લખેલો છે ને. તો ઇતિ શ્રી, ઇતિ શબ્દ જે છે એ સમાપ્તિનો બોધક છે. અધ્યાયની સમાપ્તિનો બોધક છે. પછી જે શ્રી શબ્દ જે છે, શ્રી એ ભગવત નો જે છે વિશેષણ છે. એટલે કે શ્રીથી યુક્ત જે ભગવાન, એને શ્રી ભગવાન કહેવામાં આવે છે. શ્રીથી યુક્ત જે ભગવાન છે, ભગવાન શ્રી કૃષ્ણ શ્રીથી યુક્ત છે. એટલે શ્રીથી યુક્ત એવા ભગવાન શ્રી ભગવાન. અને એવા શ્રી ભગવતા ગીતા ઉક્તા. આ ગીતા કોણે કહી છે? ભગવાને. એટલે શ્રી ભગવતા ગીતા ઉક્તા શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રી ભગવદ્ ગીતા એવો અર્થ થયો. શ્રીથી યુક્ત છે ભગવાન, શ્રીથી યુક્ત છે ભગવાન.
તો આવા શ્રી ભગવતા ગીતા ઉગતા આ ગીતાનો ઉપદેશ છે શ્રી ભગવાને આપેલો છે, એટલે શ્રી ભગવદ્ ગીતા અથવા શ્રી યુક્તા ભગવદ્ ગીતા, શ્રીથી યુક્તા આ ભગવદ્ ગીતા જે છે, એટલે એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. પછી ગીતાને માટે એક વિશેષણ વાપરે ઉપનિષદ, એટલે કે ઉપનિષદ છે. ગીતા શું છે? ઉપનિષદ છે. તો ખરેખર આવો તો સ્મૃતિ ગ્રંથ છે. ઉપનિષદ શબ્દનો પ્રયોગ મુખ્ય રૂપથી તો શ્રુતિ ગ્રંથ માટે થાય છે. તો ગીતા માટે ઉપનિષદ શબ્દનો પ્રયોગ સજ્જનો શા માટે? તો કયું ગૌણ પ્રયોગ છે. કેવો છે? સિંહો માનવક ની જેમ ગીતા માટે ઉપનિષદ શબ્દનો પ્રયોગ ગૌણ છે. ગૌણ, ગૌણનો અર્થ છે ગુણકૃત ને ગૌણ કહેવામાં આવે છે. ગુણકૃત, જેમ કે સિંહો માનવક, અરે આ જો માનવક એટલે આ છાત્ર તો સિંહ જેવો છે. શું કહે છે? આ છાત્ર છે એ સિંહ જેવો છે. એટલે સિંહ થોડો છે, પણ સિંહગત શૌર્યત્વ અને ક્રૌર્યત્વ જે ગુણ છે એ આ માનવક એટલે કે વિદ્યાર્થીની અંદર જોવા મળે છે. એટલે ગુણના કારણે વિદ્યાર્થીને માટે પણ સિંહ શબ્દનો પ્રયોગ જેમ વ્યવહારમાં જોવા મળે છે, એમ આ ગીતાની અંદર પણ ઉપનિષદ શબ્દના જે ગુણ છે એ જોવા મળે છે. એટલે ગુણકૃત શબ્દ પ્રયોગ છે, ગૌણ પ્રયોગ છે. તો ઉપનિષદની અંદર શું ગુણ છે જે ગુણ આ ગીતાની અંદર ઘટે છે ભાઈ? તો જો ભાઈ, સદ્રી, વિશરણ, ગતિ અને અવસાદન, આ ત્રણ અર્થ જેના છે એવી ધાતુથી ઉપ અને ની ઉપસર્ગ પૂર્વક ઉપનિષદ શબ્દ બને છે. અર્થાત કે સંસારનું શિથિલીકરણ. ઉપનિષદ શું કરે છે? સંસારને શિથિલ કરી નાખે છે. એટલે જેને સંસાર વધારવો હોય, સંસાર બહુ જેને ગમતો હોય, તો એને માટે ઉપનિષદ કામની. જે સંસારનું શિથિલીકરણ ખબર પડે, ઢીલો પાડવો, તો એ ઉપનિષદ એના માટે છે. એટલે સંસારનું શિથિલીકરણ કરે છે. તો જેમ ઉપનિષદનું અધ્યયન સંસારનું શિથિલીકરણ કરે છે, એ જ રીતે આ ભગવદ્ ગીતાનું અધ્યયન પણ શું કરે છે? સંસારનું શિથિલીકરણ કરે છે. તો શિથિલીકરણ ગુણ જે છે એ બેઉમાં રહેલો છે. શિથિલીકરણ ગુણની સદૃશતાના કારણે ગીતાને માટે પણ ઉપનિષદ શબ્દનો પ્રયોગ ઘટી શકે છે. એટલે ગીતાને માટે ઉપનિષદ શબ્દનો પ્રયોગ ઔપચારિક છે. ઔપચારિક છે. અથવા ઉપનિષદ શબ્દો જે છે બ્રહ્માત્મિક વિદ્યા પર છે. તો એના યોગથી ઉપનિષદની અંદર પણ ઉપનિષદનો વ્યવહાર છે. કારણ કે ગીતાની અંદર પણ જે છે બ્રહ્માત્મિક ગીતા પણ બ્રહ્માત્મિક વિદ્યા પર જ છે. એટલે ઉપનિષદ શું કહ્યું? એટલે શ્રીમદ ભગવદ્ ગીતા શું, ઉપનિષદ શું? બ્રહ્મ વિદ્યાયામ. ગીતા શું છે? બ્રહ્મ વિદ્યા છે. ઉપનિષદ શબ્દનો અર્થ ઉપનિષદ તો એ જ સ્ફુટીકૃત કરે છે, બ્રહ્મ વિદ્યા. ઉપનિષદની અંદર પણ શાનું વર્ણન છે? બ્રહ્મ વિદ્યાનું. અને ગીતામાં પણ બ્રહ્મ વિદ્યા, એ પણ ગુણને કારણે ઉપનિષદ શબ્દનો પ્રયોગ. અર્થાત કે બ્રહ્મ જ્ઞાન પ્રદા છે. આ ભગવદ્ ગીતા કેવી છે? બ્રહ્મ જ્ઞાનને પ્રદાન કરવા વાળી છે. પછી એક બીજો વિશેષણ, યોગ શાસ્ત્રે. ગીતા શું છે? યોગ શાસ્ત્ર છે. યોગ શાસ્ત્ર એટલે કર્મ અને કર્મ જ્ઞાન, કર્મ જ્ઞાન યોગ, કર્મયોગ અને જ્ઞાન યોગ, આ બંને જેની અંદર વર્ણન જેનું છે.
એટલે ગીતાને માટે યોગ શાસ્ત્ર શબ્દનો પ્રયોગ છે. કર્મયોગ અને જ્ઞાન યોગ આ બંનેને ગીતા જે છે બતાવવા વાળી છે, એટલે યોગ શાસ્ત્ર. પછી કયો? શ્રી કૃષ્ણાર્જુન સંવાદ, એટલે શ્રી કૃષ્ણ અને અર્જુનનો જે છે સંવાદ છે, એટલે ઉક્તિ પ્રત્યુક્તિ છે જેની અંદર, એટલે અને એમાં પાછો આ કર્મયોગ નામ જેનું છે કે જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને માટે કર્મ કર્તવ્ય છે એવી વાત જેની અંદર બતાવી છે, એવો આ જે તૃતીયોધ્યાય કર્મયોગ નામ તૃતીયોધ્યાય, કર્મયોગ એવું જેનું નામ છે એવા આ તૃતીય અધ્યાયને ભગવાન અહીંયા સમાપ્ત કરે છે. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યો કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ